નમસ્કાર દર્શક મિત્રો, TV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારતની મુલાકાતે પહોંચ્યા હોય એવામાં ભારતની આ મુલાકાત રશિયાના રાષ્ટ્રપતિની ખૂબ જ ચર્ચાસ્પદ બની રહી છે। ભારતીય મીડિયા જગતમાં સૌથી વધારે પ્રાધાન્ય રાષ્ટ્રપતિ પુતિનની ભારતની મુલાકાતને માનવામાં આવે છે। તો ભારત દેશના પરિપ્રેક્ષ્યમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની આ મુલાકાત કેટલી સૂચક છે, કેટલી મહત્ત્વની છે, સાથે સાથે આ મુલાકાતથી ભારતના અર્થતંત્રને અને ભારતના માર્કેટને શું લાભ થવાનો છે, અને સાથે ભારત અને રશિયા વચ્ચેના જે સંબંધો વર્ષોથી રહ્યા છે ત્યારે આ વર્ષોના સંબંધોમાં ભારતને હવે રશિયાની સાથે જે પણ પ્રકારની ડીલ કરવામાં આવશે, પછી એ સંરક્ષણ ડીલની વાત હોય કે રશિયામાં લાખોની સંખ્યામાં નોકરી આપવાની વાત હોય, જો સોદા પર ડીલ થાય છે તો આ ડીલથી ભારતને શું લાભ થવાનો છે। સાથે સાથે હાલમાં રશિયા યુક્રેનનું યુદ્ધ પણ ચાલી રહ્યું છે ને એવામાં યુદ્ધમાં અપરાધના જે આક્ષેપો પુતિન પર થઈ રહ્યા છે એ દરમિયાન પુતિનની ભારત મુલાકાત અને સાથે સાથે રશિયાનું એશિયાઈ દેશોમાં સૌથી વધારે ફોકસ જોવા મળી રહ્યું છે તેની પાછળ કયા સમીકરણો હોઈ શકે છે, સાથે ભારતની સરખામણીએ ચીન સાથે રશિયાના કેવા સંબંધો છે, રશિયા સાથે કેવા વેપાર છે, રશિયા સાથે કેવા ડીલ થઈ છે, આ બધા પરિબળોને સમજવાનો પ્રયત્ન કરીશું। અને સાથે આ પરિસ્થિતિની અંદર જ્યારે ભારતની સરખામણીએ ચાઇના પર રશિયાનું જો ફોકસ વધતું હોય તો ભારતના પરિપ્રેક્ષ્યમાં ભારત અને રશિયાની આ દોસ્તી કેટલી અસરકારક સાબિત થઈ શકે છે તેને લઈને ચર્ચા કરીશું। સાથે સાથે ચાઇના સાથે જે ડીલ કરી છે તેની અસર પણ એશિયાઈ દેશોમાં અને ભારત પર શું પડી શકે છે, અને સંરક્ષણ ડીલથી ભારતના માર્કેટમાં પણ કેવો ફાયદો ભારતને થઈ શકે છે તે સમજવાનો પ્રયત્ન કરીશું। આ તમામ પાસાઓ પર ચર્ચા કરીશું। મળીએ રાત્રે 8 વાગે ચર્ચા છડે ચોકમાં।